ચાંદીની લોટી બધું આ ચાંદીનું છે. ચાંદીનું છે. હા, ઉખડીમાં ઘી જાજુ જોઈએ. આપણે મોહનથાળ અડદિયા એમાં સાસણી હોય ને એટલે એમાં ઘી એટલું બધું ન જોઈએ. આપણે મોહનથાળની જેમ પાકલીને બનાવી હોય તો હું એમ કહું છું. એમાં મોદીએ કીધું છે, બધાને અપીલ કરી છે. હા, મોદી સાહેબે કીધું કેમ કે યુદ્ધનો માહોલ છે ને કે આ બધી વસ્તુ આવે છે બહારથી કે તમે મદદ દે તો મેં તમને કીધું તમારે શું લેવું તમે એમ જ કે ફોન કંઈક વસ્તુ લઈ દે. કેમ છો બધા મજામાં? અમે લઈને આવી ગયા સંસામાનો નવો વ્લોગ. હું છબા જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં ને? હું જો અમારા હંસાબાઈમાં આવું છે, અમારે બાજુમાં રહી છે ને વૈશાલી બેન, એનો ફોન આવ્યો હંસાબાન કે હુખડી બનાવી છે કે આવો ને તમે હંસાબા જો મમ્મી બકડ્યું લે કે આવો ને સાબા ઉખડી બનાવી દો ને કે તમારું પેલું બકડ્યું લેતા આવજો કે બકડ્યું લઈને જાવ છો ને તે બકડ્યું તાઈ તો બેજો સરસ તે લઈને ચાલશે ને ઉખડી બનાવી છે એને હુખડી બનાવી છે. હા, ઉખડી બનાવી છે. કેવું હાદી આપણે એટલે હા ઢેફલા. મસાલો નાખવાનો. હા, એ ઢેફલા ઈ જ ને ઢેફલા. ઠીક એટલે મેં ગ્લાન નગરી સૌ થાય બનાવી દઉં તને. ઠીક તો ત્યાં જાવ છે ને. હા, એટલે હું જાઉં છું ત્યાં. આ નજીક જ છે આપણે. અમારા બાજુમાં. હા, બીજા નંબરમાં ને એનો 3 નંબર છે. હા, એ બિલ્ડિંગમાં બાજુમાં બિલ્ડિંગ છે ને ત્યાં રહી છે. એટલે ત્યાં રહે છે. તો કાલ ફોન આવ્યો હતો ઠીક. એ કે મેં તો આજ તાર ચાલુ છે ઈ પણ જોબ કરે છે એટલે કે ના ના હું ઘરે છું. ઠીક લાજી હવે. અત્યારે ફોન આવ્યો ઠીક. તો કે હાલો ને નવરા હોત મેં સારું હાલ આવું છું. તો અત્યારે હું જાઉં છું. જા બકડ્યું લીધું અને બકડ્યું તાવી તો લઈને એનું હોય ન હોય મજા ન આવે એને સમજો દાજતું જાય આવું લોખંડના બકડિયામાં જ અને આમે તો આપણું વાસણ હોય આપણે ખબર હોય એનું વાસણ નવું પડે એટલે થોડુંક ઓલું પડે થાય એટલે જો આમ જો બેગ ભરી ન પણ એટલે જાઉં છું. આ બાજુમાં જ છે ને. બાજુમાં છે હવે. જો અમે અહીં જે કઈ છે ને હંસાબાઈ જો લીમડો કેવડો મોટો છે ને ઘરેથી લાવ્યો તો ઈ આવો થઈ ગયો છે તો ના રે હુકાઈ ગયો મેં જોયો તો એમ લીલો કર્યો હોય પાછો ના ના હુકાઈ ગયો તો આમ જો કાળજી હારી રાખે ને એટલે કેમ કે ગયા વર્ષે મમ્મીની વહી ગયા ને તે મારા વૈશાલી બેનને આપીને ગયા હતા લીમડો આવ્યો હતો ને ગયા વર્ષે હા બે વર્ષે દઈ ગયા પણ એને હરખી કરી દીધી હોય સરસ કોળી હા એને આપણે સારી બેન હંધી અમારે છે ને દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ એમ ઊંઝા કેમ જન્માષ્ટમી તોરણ બાંધી જો અમારા વૈશાલી બેન હંસાબેન મળ્યા તમે આવ્યા ઇન્ડિયા પછી મળ્યા જ નથી કહેવાય મળી ગયા અમારા વૈશાલી બેન સુરતના છે એટલે પહેલા આવતા હોય પહેલા હંસાબા નહીં મળ્યા હતા નહીં મમ્મી એટલે દોસ્તી બંધાઈ ગઈ છે પહેલા બેન પડી જો અમારા વૈશાલી બેન ઓલું બતાવતા શું છે હંસાબા ચોપર છે. હા એટલે પેલું તમે શાક સમારો તો પેલું લાકડા પર સમારો ઝીણું લાકડું એની અંદર આપણા ખાવામાં જાય એટલે આપણા શરીર માટે બી સારું ના કહેવાય. એટલે હવે આ સ્ટીલનું એટલે આના પર કોઈ જાતનું ઇન્ફેક્શન પણ ના થાય અને વ્યવસ્થિત આપણે મેન આના પર કાપવાથી તમારે ચાકુની ધારને બી અસર ના હા કે આમાં ધાર મૂકીને યસ એટલે મેં કીધું લઈ આવો. તો જો તૈયારી બધી કરી રાખી છે નટ્સ ને ગોળ છે ઘી આવી ગયું અને લોટ પેલો કરવાનો અમારે જો મમ્મી હમણાં આવ્યા ને ત્યાં લઈને આવ્યા ઇન્ડિયાથી આ ઈ બગડ્યું છે કે આ જૂનું વાળું મોટું છે ઠીક આ જૂનું છે ઓલું તમે નાનું લાવ્યા ઈ ગાંઠિયા માટે નહીં ગાંઠિયા જારો અને શું કહેતા તમે ઇન્ડિયા કરતા પણ સરસ અમારે અમેરિકામાં મંદિર બને અરે વાહ જો પૂજા પણ થાય. અમારે પણ દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી હોય ને તો અમારે અહીંયા જ સેલિબ્રેશન હોય દર વર્ષે સેલિબ્રેશન આ વર્ષે બી છે આ વર્ષે છે ને મોરલી એ અમારી હંસાબેન ની છે. આપણી ઘરેથી કાનુડો ને બધું બધા છે. કાનુડો છે, ગણપતિ છે, શિવલિંગ છે, લક્ષ્મી છે, સરસ્વતી છે, બધી લોટી બધું આ ચાંદીનું છે. ચાંદીનું છે એવું લાસ્ટ યર હમણાં ઓલું હતું ત્યારે મંગાવ્યા હતા નહીં હા આ જન્માષ્ટમીમાં મળેલી ને હા તેનામાંથી લીધે. ઓ તમે અહીં જોબ ચાલુ કરી ઓરે વાહ ચાંદીનું છે. પેલું ભગવાન હાટે વસ્તુઓ લીધી છે. ભગવાનનો આરતીની થાળ, જમવાનો થાળ બધું પહેલી સેલેરીમાંથી ખાલી ભગવાનનું પેલા ભગવાનનું લીધું હતું મંદિર બાજોટ ને બધું એમ ને આ ઘંટડી પછી આ દીવો આવા 3 દીવા બીજા છે. અચ્છા આરતી કરવા જોઈએ ને હા
આ મોરલી જોઉં છું ને ત્યારે મને એક ગીત બહુ સરસ યાદ આવે છે. કયું ગીત આવે? મોરલી કોણે વગાડી મંદિરમાં સોતી જગાડી મધરાતમાં મોરલી કોણે વગાડી મંદિરમાં હું રે સુતી મારા સયાર ભુવનમાં મોરલીનો સાદ સંભળાય રે મોરલી કોણે વગાડી મંદિરમાં. જ્યારે કૃષ્ણ ભગવાન મોરલી તે ગોપીઓ ગાય એમ? વગાડે છે ને ત્યારે ગોપીઓ તો ગમે એ ભર નિંદરમાં સૂતી હોય ને તો દોડવા જ લાગે છે. ત્યારે દોડવા જ લાગે છે. તે આ મોરલી જોઈને મને આ એક ગીત યાદ આવી ગયું. કાંઈ ના, હાલો બનાવો ચાલુ કરો. કયો લોટ વાપરવાનો? ઘઉંનો જ? ઘઉંનો જ લોટ. ભાખરીનો જાડો લોટ ને? અહીંયા કે ત્યાં? કયું ઘી વાપરો છો? નાનકનું. નાનકનું સારું આવે છે? હમણાં પેલું હું જર્સી સિટી નહીં ગઈ ને એ તો હું તો ત્યાંથી ગોવર્ધન જ લાવું. ઓ ગોવર ઓલું એડવર્ટાઈઝમાં સ્વામીનું બહુ સરસ ઘી આવે છે. આપણે ઇન્ડિયનનું કયું બતાવે છે? મને નથી ખબર. તમે દર વખતે ઘરે બનાવો એટલે આપણે તો. હું પણ ઘરે જ બનાવું પણ હમણાં ઇમરજન્સીમાં મેં કીધું લઈ આવ. પેલું ઘરનું છે. અચ્છા, તમે પાછળ એક ઘરે બનાવો છો? ઘરનું છે. ઉપર નાખું કાઢી નાખો ને મમ્મી, એટલે પ્લાસ્ટિક જાય ની અંદર. હંસાબા છે ને, તમે આમ માપ તાલમાં કયો કેટલું કાઢ્યું ઘી? આ કિલ્લાનું પેકિંગ છે ને મને બતાવો તો. છે. હા, નહીં, 1.5 કિલો છે. નહીં 800 ગ્રામ છે. 800, હા, 1.5 પાઉન્ડ. એટલે 500 ગ્રામ કાઢ્યું. હા 500 ગ્રામ કાઢ્યું ના 250 ગ્રામ રહ્યું. હાલો બરાબર ને? 500 ગ્રામ તમે લીધું ને? હા 500 ગ્રામમાં 500 ગ્રામ લોટ અને 500 ગ્રામ ગોળ. ગોળ 500 એ ગ્રામ માપ. ગોળ. હા ઈ માપ. 500 નહીં 400 ગ્રામ ગોળ. હા ગોળ જાજો થાય એટલે કહું છું 500 ગ્રામ લોટ લીધો ને 350 થી 400 ગ્રામ ગ્રામ ગોળ ગોળ. જોઈએ. તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે ઓછામાં ઓછા 300 ગ્રામ તો જોઈએ જ. ના ના 300 ગ્રામ એ પાછી ઢેફલી ન થાય. ઓછી ઢેફલી જામે નહીં. હા, પેલું બાઇન્ડિંગ નો બને. બહુ જોઈએ એમ પાછો. એટલે એમ જ 500 ગ્રામ ઘી 500 ગ્રામ લોટ અને 400 ગ્રામ ગોળ. અમારા વૈશાલી બેન છે ને, ઊંધિયું બનાવે એક નંબર. મને એનું ઊંધિયું બહુ ફાવે. એટલે જ્યારે ઊંધિયું બનાવે ને તે મને આપી જાય ખાવા. નહીં, ઊંધિયું મસ્ત બનાવે. ટોપરું ટોપરું કોપરું છીણેલું જોઈએ કે છીણેલું હો. છે ને. છે ને મારી પાસે. અને પેલો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર બી જોઈશે તમને? હા પાવડર બી છે. એટલે માવા હાટું થોડુંક એમ ને, માવા વાળો. આ તાર 2 થાળી બનાવી જિંજર પાવડર. મિલ્ક પાવડર છે. નહીં, આ છે ઓલું આદુનો. પાવડર આ હૂટ પાવડર. અને આ છે આપણે બીજું ગોળ પણ છે. કેટલો થઈ રહેશે? ગુંદ ને ગુંદ. એટલો લાટ જાજો થાય ઈ રીતે. પણ હજી એને તળવાનો, આમાં તળવાનો ઘીમાં? હા આમાં હું નાખી દઈશ. ઘીમાં તળવાનું. ઘીમાં નહીં તળવા, આમાં હું ગરમમાં નાખી દઈશ ને એટલે બધું ફૂલી જાય. ફૂલી જાય એમ? અચ્છા. હવે એક નવું અલગ છે. અલગ તળવાનો ને આમાં નાખી દઈએ ને ઘી ઓલું હોય ને એટલે બધું જ ફૂલી જાય. એકદમ પીળું ઘી છે. ગાયનું ઘી હું એમ તો કહું છું એકદમ પીળું છે. અને સુખડીમાં જ ઘી જાજુ જોઈએ. હમ. આપણે મોહનથાળ અડદિયા એમાં સાસણી હોય ને એટલે એમાં ઘી એટલું બધું ન જોઈએ. હા, અને મિલ્ક પાવડર. અરે વાહ. હમ. હવે ઘરમાં આ નેસ્લેનો છે એમ ને? નેસ્લેને જ લાવું. વૈશાલી બેન પૂછતો કણી એટલે હું? ગાંગડી. હા. નહીં એમ ને, કાઠિયાવાડી. અમે કાઠિયાવાડી વાળી. ગોળ બોલી દી ને ઈ આ કઈક હું કટિંગ કરવાનું ચોપિંગ બોર્ડ. શોપિંગ એ અંગ્રેજી વર્ડ છે. જો આજે શીખા, હું શીખા. શોપિંગ શોપિંગ બોર્ડ. હા, એક્ઝોસ્ટ છે. અમે જો ઘરે આજ રાખીએ છીએ. હું તો આવું ચા મૂકી દઉં. હા, મૂકીને અમે તો ચાલુ કરી દે એટલે એક્ઝોસ્ટ મસ્ત ચાલુ. બંને સાઈડ હવા આવે જેમ કરવું હોય ને. હું તો આમ બી ખોલી કાઢું હમણાં તો. ઓકે, કારણ કે નાઈસ. ઘીનો બહુ Smell, smell હા, થઈ strong. જાય. પછી કપડાને લાગે આપણાથી exhaust ના હમ. આવે બરાબર. એટલે જો એક બાઉલમાં થોડોક એવો રવો લીધો છે અને બાકી બધો ઘઉંનો લોટ લીધો. આ બીજો બાઉલ. અમારે આ 2 બાઉલ લે ને હમ. તો અમારે બંનેની રોટલી થઈ જાય. એટલે પાવડરનું માપ નહીં રાખ્યું છે રોટલામાં. બે ઓલું કરું ને આ કપનું માપ બહુ સારું. આ ધીસ ઇઝ હાફ કપ કે 1 કપ આઈ થિંક ખબર નહીં લખેલું છે. ભાઈ આ તો આપણે દેશી લોકો એટલે આપણે તો પેલું આપણું માપ છે. હા, મુઠ્ઠી માપ. પાવડર નાખવાનો છે. હા હા, ચમચો. હા, વોશિંગ મશીન નો પાવડર નો ચમચો ભાઈ એ આપણે એ ચમચો. હા, હા, દેશી લોકોના દેશી જુગાડ. અમાર- રસોડા આપણે ઇન્ડિયન લોકો એટલે આપણા રસોડા નાના છે. નાના પડે આવડા એના તો.
આપણે ઘરનું ઘર કરીએ ને તે વચ્ચે મોટું આઈલેન્ડ વાળું રખડું કરવાનું, મજા આવે. ના ના, આમ જ એલા શેપમાં જ મોટું બનાવવાનું. ભલે તમે વચ્ચે આઈલેન્ડ કરો તો પણ એલ શેપ એલ શેપ એ બધું, પણ ગેસ આપણે વચ્ચે એટલે આજુબાજુ બધું ઓલું થાય એમ. બધા મોસ્ટલી અહીંયા એવું કરે આપણા વાળા હોય ને, સમજે. અમારી મમ્મીને ન્યાય તે સેમ હો, કોઈ ત્યાં મોહનથાળ, અડદિયો, સુખડી બનાવવા જવાનો એટલે બધાને ફોન આવે, આવશો હંસાવાજીને બનાવ્યા નહીં મમ્મી? બનાવી દો ને, આમાં શું કામ, બરાબર છે ને. હા. પામે મારી મમ્મીના પેલી હથ રોટી આમાં સારી છે નહીં મમ્મી? અને મને ગમે પાછું બનાવવું એટલે એમ થાય નહીં બનાવ્યું બને છે સારું પાછું એટલે. કે બહુ બધા લોકો કમેન્ટ બહુ કરે કે હંસાબા માપ આપજો, માપતાલ. એટલે હવે નેક્સ્ટ ટાઈમ તમે બનાવો ને તો વજનનું લઈને બેસવાનું તમારે. વજન કરતા બી છે ને, પેલા બજારમાં છે ને 250 ગ્રામના બાઉલ મળે છે, 200 ગ્રામનો, 250 ગ્રામનો. તમે કેમ કીધું 250 ગ્રામ ખાંડનું વજન, 250 ગ્રામ લોટનું વજનનો બાઉલ હરખો ન થાય? કે વજન અમારા ઘરે છે વજન, અમે નીચે વજન્યું હોય ને, હા એટલે નાનું પેલું, હા એટલે ચાલે. એનામાં આવી જાય બરાબર. કે આમ વજનેથી કોઈ દી બનાવેલું નહીં, મને ખ્યાલ કોઈના આવી ત્યાં જાય. જાવ તમે તો વજનથી બનાવો. મને અંદાજે ઘરે બનાવવાનું હોય તો વજનની હું જરૂર. એ બી છે. મને અંદાજ આવી જાય છે એટલો જો ઓલખેડ બનાવી હતી ગળી નહીં મોળી નહીં માપે થઈ હતી ને ઉકળી. પણ એ તો તમે રોજ બનાવો એટલે તમને આઈડિયા નથી કે લે આ પકડવા હાટું ઓલા હાથમાં પહેરી લ્યો, અહીં અંગૂઠો નાખજો. હા જો આવશે. હા શું કહો છો? આપણે સુખડી બનાવી પાકઈ લઈને બને, જેમ આ બનાવી લોટ શેકી નહીં બને એમ. પેલી પાક કરતા આ સારી લાગે, પોશી સારી થાય. અને પાક લઈને તો થોડોક કડક થઈ જાય ને ભાંગે નો ભાંગે એવી રીતે થાય ને આ છે ને એક હરખી થાય. હા કેમ કે ઓલું તમે પાક લ્યો એટલે તરત કડક થઈ જાય. પણ એમ નહીં, આપણે મોહનથાળની જેમ પાક લઈને બનાવી હોય તો હું એમ કહું છું. ના ના આમાં સાસણી આવે જ નહીં, ઠેક એવું ન હાલે. આમાં પાક લેવાનો. હું તમને એમ કહું છું એક વખત કર્યો, મોહનથાળમાં પાણીનો નાખીને સાસણી લેવાની, આમાં પાણી આવે જ નહીં. પણ કર્યું હોય તો કહું છું, નો થાય ને, બને જ નહીં. નહીં નો જ બને. ઠેક એમાં પાણી ને મોણ દેવાનું, આને મોણ નહીં દેવાનું, આમને ખાલી ડાયરેક્ટ ઘીમાં જ શેકવાની અને પછી બધો મસાલો નાખવાનો, ટોપરું, ગુંદર, માવો નાખો તો એ તો પછી જેને જેવું ભાવે એવું બધું. એવી રીતે બધું નાખવાનું. આમાં એ કે ને એમ જેટલો ગોળ નાખો એટલું ગળું થાય એવું. અને ઉખડીમાં નહીં સાસણી લેવાની, મોહનથાળમાં, અડદિયામાં ને એમાં સાસણી લેવી. હવે અડદિયા તો લોકો ગોળમાં નથી કરતા, ઘણા ગોળમાં કરે, ઘણા ખાંડમાં કરે. એમાં પાછો પાક લે, ગોળનો પાક લે એમ ને? એમાં પાછો પાક ગોળમાં બનાવે ને એમાં પાછું પાણી નો આવે, પાણી નો પાક લઈને બનાવવાનું. આપણે આ ઉખડીનો પાક કેમ લઈ લોટ શેકી વાવવાનો અને પછી એમાં ગોળનો પાક લઈને ઢેપલી નાખી દેવાનો. અને આ શેકાતો હોય ગોળમાં મેં હજી નથી બનાવ્યો. એટલે કેમ ના ના બનાવ્યો છો, બનાવ્યો તો યાદ આવ્યું મને, ગોળમાં બનાવ્યો છે. ચાલો આપણે બે જ બનાવી, અમારે રેવાય આવ્યા હતા બનાવવા. માવો નાખી, અમૂલનો માવો આવે છે ને સુમૂલનો, લઈ આવ્યા. ઉખડી બનાવી એમ? આપણે ઇન્ડિયામાં તો માવો મળે જ છે ને, હા હા. આપણા દૂધવાળા ભાઈ ત્યાં. તો એવું નથી, આપણે અમુક જગ્યાએ માવો મળે છે, અમુક સ્ટોરે જાય ને ઇન્ડિયન સ્ટોર, આપણે પટેલ અમુક જગ્યાએ મળે છે ફ્રીઝ કરેલા, ફ્રીઝ માવો મળે ફ્રીઝ છે, કરેલો. પણ એનામાં જે એવી ચીકાશ નથી હોતી. હા સમજાઈ ગયું. જે આપણે ઇન્ડિયાના દૂધવાળા ભાઈ આપણને બનાવીને આપે છે ને માવો, હા કારણ કે ઇન્ડિયામાં તો વિક્રી એટલી હોય, અહીંયા હા, એ તો ના હોય, એવું છે. અહીંયા મળે નહીં. ઇન્ડિયામાં દૂધ મળે, એ બધું મળે. શું કહેતા તમે? ઇન્ડિયામાં મોદીએ કીધું છે, બધાને અપીલ કરી છે, હા મોદી સાહેબે કીધું, કેમ કે ત્યાં યુદ્ધનો માહોલ છે ને, કે આ બધી વસ્તુ આવે છે બહારથી, કે તમે બહારથી આવે છે એટલે કે ભાઈ આપણો પૈસો બહાર ના જવો જોઈએ એના અંદર માટે. હા પણ બહુ બધી વસ્તુ કીધી કે તમે પેટ્રોલ ઓછું, સાચવીને વાપરો, મેટ્રોનો ઉપયોગ કરો. હા એક જગ્યાએ 3-4 જણ જતા હોય તો એક વ્હીકલ લઈને જાઓ, હા. બધા ભેગા મળીને. પણ એવું પછી કરે તો હંસાબા સારું છે. સોનું લેવાનું ના પાડી મોદી સાહેબે. આપણે ક્યાં લેવું છે? મને ક્યાં શોખ છે સોનાનો? મને બિલકુલ શોખ નથી. મેં કોઈ દી કીધું મારે આ કરાવવું આ છે. તમને કહું છું, તમારા બૈરાઓને સોનાનું પેલા હોય ને એટલે કહું છું. મને શોખ છે કાંઈ એમ છે. નહીં એમ નહીં, પણ હવે જો જેના ઘરમાં લગ્ન છે એ લોકો લેવાનું જ છે, લેવાનું લેવાનું જ છે. એટલે પણ એવું કે છે કે બીજા બધા જે સોનું લે છે કામ વગરનું, તે જીદ હમણાં કરીને બંધ કરો. આપણે, હા, નથી ને લેવું. ના ના એવું નહીં. સ્માર્ટ માટે ના લેશો. હવે એવું નહીં, આ ફોર એક્ઝામ્પલ હમણાં મધર્સ ડે તો મેં તમને કીધું તમારે શું લેવું, તમે એમ જ કીધું સોનાની કંઈક વસ્તુ લઈ દે એટલે કહું છું. કાંઈ નથી લેવું મારે. આવું કોણ હોય
હોય એમ મને સોનાને કોઈ શોખ નથી. એમ નહીં, હવે તમારા લોકોને એવું હોય કે હવે બીજામાં હેવા પૈસા નાખવા, પૈસા નાખવા કરતા સોનામાં નાખીએ. Actually એમાં શું હોય છે કે એમાં રોકાણ કરેલું એક પ્રકારનું એ રોકાણ છે સોનું. હા હા હા. કારણ કે મને ખ્યાલ છે જ્યારે મારા લગ્ન થયેલા 2003 માં ત્યારે સોનું 3 થી 5,000 ની વચ્ચે હતું, જે આજે 1.5 લાખ પાર છે. 1.5 લાખ 1,50,000 કેવડો ફરક. કેટલો ફરક 20 વર્ષ. એટલે મૂડી કહેવાય, એમ મૂડી કહેવાય. અને સ્પેશિયલી લેડીઝ તમારા લોકોને તો એમ મૂડી જ કહેવાય કે ઓલામાં કામ લાગે. પણ કોઈ દિવસ સંકટ સમય સંકટમાં એમ જ સંકટ ટાઈમે કામ આવતી મૂડી. એમ આમાં ગુંદર નાખશો એટલે ડાયરેક્ટ ફૂલી જાય. પેલા તું છે ને તળતા મને ખબર એમ તો કહું. હવે આવું છે. અને આ તો એમ પણ નાનો ઝીણો બતાવો તો, ગુંદર છે, બતાવો તો. કાંઈ વાંધો નહીં. હાથમાં લઈને નાખજે આ direct. તો ઝીણો ગુંદર છે. હા એકદમ ઝીણું. પેલો મોટો કટકા વાળો હા, ગુંદર ઈ નથી એને કે તળવો જેને પડે. ચડતા હા. વાર લાગે. ફરતો મને નાખ થોડોક બસ નાખ જોજો આગળ મનસે ફૂટવા. ફૂટવા મળશે એમ તો. આગળ બધો તળો નાખવામાં. હા નાખું ને, થોડો નાખું ને, એક એક બે એટલે નાખ, ફૂટવા લાગે. જો મંડો ફૂટવા જો. લાઈટ હા, જો. લગાવ ને ઉપર. જોયું? હા તરત ફૂટી જ જાય એમ ને. જો આ બધું પેલા તળીને ઓલું કરતા હવે તળવો નહીં, હવે આને આવી રીતે હંધાય બનાવી છે. સમજાઈ ગયું. જોયું? ફૂલીને પ્રોપર આવ્યો બધું જો. બધું ફૂલી ગયો જોઈ. એટલે જો તમે આ રીતે નવી રીતે ટ્રાય કરજો. નકર આ બધા આઈ થિંક આમ જ કરે. મેં આમ જ જોયું છે કે બધા તળીને પેલા નાખે, આવી રીતે અંદર કોઈ ન નાખે. હા, હવે હંધાય આવી રીતે અલગ અલગ શીખ્યા. જા ઘી હતું જાજુ, થોડુંક ઓછો લોટ નાખવાનો અને ઘી થોડુંક જાજુ રાખવાનું. સમજાઈ ગયું. હવે આમાં મિલ્ક પાવડર આવશે. થોડીક વાર બધું હમણાં ગુંદરડો થઈ જશે. ઈ શેકાઈ જાય અને પછી ગોળ નાખવાનો. અમારા વૈશાલી બેન છે ને સુરતના છે. હા, સુરતમાં તમે ક્યાંથી રહેતા? સુરત પીપલોદ પીપલોદ રહેતા ને. રાધા કૃષ્ણની મંદિર પાસે. હું કહો છો મમ્મી? એટલે આપણે કેવું મજા આવે ઈ મારી સાથે મેળાવે એવું છે. મને ગમે વાતચીતમાં બધા રીતે સંભાળની સારી છે. એટલે મજા આવે. સ્વભાવની સારી છે. હા જો વખાણ કરાવો. હવે મિલ્ક પાવડર છે ને. હા હા, મિલ્ક પાવડર. આ માવાની જગ્યાએ આ મિલ્ક પાવડર નાખી છે. ખાવાની વધારે સારી વસ્તુઓ તો આપણા ગુજરાતમાં જ બને. એ તો છે. ગુજરાતી લોકો ખાવાના શોખીન. મને શોખીન. ઈ જ વિચાર આવતો હતો. મેં કીધું મસાલા ને એવું આવું આપણા ગુજરાતમાં છે સ્વાદ વાળું બધું ખાવાનું. એટલે શું ગુજરાતની બહાર તો કઈ એટલું બધું ખાવાનું છે નહીં. તમારે લોટ મૂકવાનું સારું રાખ્યું જો. તરત કાઢ લેવાનું, કઈ ઓલું ડબ્બા ઓલી માથાકૂટ નહીં. ના મારો ડબ્બો જ છે પણ ડબ્બામાં એટલો વધે એટલે નથી એમાં આવતો, એટલે થોડોક વધારે લોટ છે. એમાં એટલે કાઢે. મેં શુદ્ધ એનામાં પાવડર નાખ, ગંઠોડા પાવડર નાખ. ઓલું પેલું કાજુ બદામ નાખ દે, શેક્યા આમાં શેકાઈ જાય. કાજુ બદામ. હા, શેકાઈ જાય. તળાય છે આપણે તળો થાય ને અલગ. હવે ઈ તો તળવું નહીં, નામાં ઓલા આમાં થાય નાખી છે. દેવાનું એમ ને. હા. હવે શુદ્ધ પાવડર નાખ. જિંજર પાવડર જિંજર પાવડર, સૂટ પાવડર. આટલો નાખું. નાખ નાખ, ઈ સારો નાખી દે. હજી એક ચમચી નાખી દે. ભાવે છે ને તો જો. હા હા હા. બસ. આ થોડુંક તીખો. હા, અને હવે થોડા પાવડર નાખું મારી પાસે. યસ. ગોળ હવે. હાથે નાખી જાય. થોડો નાખી જાઓ. એટલે એમ નહીં, હું એમ કહું મીઠાશની ગુણવત્તા ગુણવત્તા તો જુઓ. ગળ પણ તમે તીખું ઓલું મસાલો કરવા વાળું તમે ઓલું નાખ્યું, શું કહેવાય? સૂટ પાવડર થોડુંક સૂટ નાખ્યું. ગરમ કેટલો હતો જોઈ? ગોળ આવ્યો એટલે એકદમ ઓલો થઈ ગયો. થઈ ગયું ને? હવાના સભા કેટલી વાર ઓલું કરવા દે? બહુ સરસ સુગંધ આવ્યો પણ મસ્ત જ થઈ ગયો ને, કલર ય સરસ. કલર એ સરસ આવ્યો. હવાના સભા દાબોડી છે લેવો છો દાબા મને દાબા આવી જાય. લેફ્ટ હેન્ડ છે. એન વાહ અમાર મહિમા લેફ્ટ હેન્ડ થઈ જશે મમ્મી. કે મમ્મી મહિમા લેફ્ટી છે. હા અમાર મહિમા લેફ્ટી છે. આવે ભાઈ દાદાનું આવે. આવે ને. ટોપરું ક્યારે ઉપરથી નાખશો મમ્મી કે અંદર ફેરવો છે? જે એકદમ પીગળી ગયું. ગરમ થઈ ગયું. જો હવે ટોપરી રેડી. અને જો અમારે ટોપરું ખમણાય છે. મને લાગે મમ્મી આ હેનું હોય બકડિયું બે ધાતુનું હોય લોખંડ. આની વસ્તુ નોનસ્ટિકમાં બનાવો ને તો આવો ટેસ્ટ નથી આવતો. સમજ્યા? જેનાથી બને ને હા. એનાથી બને. બધેથી ના બને. તળવામાં આવ્યો કે ને અભ્યાસ ને એવું મને એવો થોડોક અનુભવ થાય. આપણે વસ્તુ તળવી હોય ને ઓલા નોસ્ટિકમાં તળવી, પછી લોખંડમાં તળવી, સ્ટીલમાં તળવી,
પિત્તળની કડીમાં એમાં હંધામાં અલગ અલગ તું કેસ હા હા ઓલી લાલ થાય અને આ લોખંડમાં તળવી ને તો લાલ ન થાય. લોખંડ અને પીળી પિત્તળમાં હા 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 એમાં લાલ નહીં થાય. એક જ દઈ. મસ્ત બન્યું હવે તો તો નાખી. પાછા આપણે ગુજરાતી ને એટલે આપણો હાથ મોટો ખાવામાં ને ખવડાવવામાં બે માં હાથ મોટો ગુજરાતી કોઈ દિવસ પાછળ પડે નહીં એ તો છે ભલે અમેરિકામાં બધું મોંઘું છે, ડોલરોમાં જાય છે તો પણ એ તો ખરું ખવડાવી તો ખરા જ. અરે રોજ જમ્યા પછી કઈ ગળ્યું આપ મેં કીધું ભરો હવે હંસામાં તો આ સારું પડે. ઓલું બાકી બધા ઓલું ખાવા કરતા એટલી એટલે પેલું કેવું નાની એક પીસ હોય ને કેમ કે મારી ટેવ છે ખાધા પછી ગળું મજા એને ગળું જોઈએ મજા. જો અમે ગળ્યું ખાવાનું ખાઈ નહીં હતું એટલે અમે આ બજારમાંથી ગોળના ચક્કર પાડ્યા. ચક્કર વાળા લાયા ગળ્યા એમ ને જમ્યા પછી બે ખાઓ તો એ પેલું થઈ જાય સંતોષ થઈ જાય. સંતોષ થઈ જાય ગળ્યું. થઈ એક સરખી નથી નાના મોટી કેજે હોય તો રેડી. બરાબર છે. ઘી પણ જાય પેટમાં. અને આ કઈ નડતર રૂપ નથી. હા અને ગોળ છે એટલે બહુ ગળ્યું નહીં. હા સ્વીટ બની ગયું ને એક સરખી પડી. સરસ. નાઈસ. મારે મેથી પાક બનાવવો છે. તમે મેથી પાક ખાધો? આ વર્ષે ક્યાં હંસાબેન હતા જ નહીં તો કાથી ખાવાના. કાંઈ ના તમે બનાવે તો કહેજો. હા પણ હવે રેવા દો થોડી આવશે ને. વાર રેવા દો. હા એમ કરતા હવે પેલું ગરમી આવશે એટલે આપણે અહીંયા ઠંડી હોય ત્યારે. ઠંડીમાં જ ખાવાનું મેથી પાક તો. બસ એની ગોળે જ મેથી પાક બનાવવાનો છે. પણ પેલા તમને ટેસ્ટ એકદમ કડવો લાગે. ખબર છે મને. તમને ભાવે? અમને તો ભાવે થોડોક પેલો કડવો હલકો ટેસ્ટ હોય ને એટલે મજા આવે. બની ગઈ ઢેફલા બની ગયા નહીં સર? ઢેફલા બની ગયા. જો કેવી બની છે ઈ કેજો હો. કેજો અમને. મને આપો હાથમાં આપો. કેવી બની છે કેજો. કેજો અમને. હા. હંસાવાની તો એક નંબર. હા એટલે કહું છું કેવી બની છે કેજો. જો હજી ગરમ છે. એક નંબર બની ને. એક નંબર. હંસાબા બનાવે તો એક જ નંબર હોય. મારી સરા યાદ કરે હંસાબા. હે ને મારી યાદ આવશે. હા મારી યાદ આવશે. આમ દાંતમાં મસ્ત કડકડ થાય છે અને લોટ મસ્ત પરફેક્ટ છે કામ. અને ગળી કેવી થઈ? ગળી રેડી માપે છે ને, હા. માપે છે એટલે તો મારું માપ એવું છે, વધારે બધા નહીં, મોડું. ઓછું પણ નહીં. હું વજન ન કરું ને તો મારો હવે હથરોટી જેવી હથરોટી થઈ ગઈ એટલે એમ તો કહું તમે રોજ બનાવજો. ખ્યાલ આવી જાય એટલું ઘી એટલું હવે માપ લઈને આપણે બનાવીશું. આપણે બધાને જોવું હોય ને એટલે બધાને પણ બહુ સરસ બની એમ. બનાવીએ, હે? બહુ સરસ એક નંબર બની. બની ને. આમ જીમ વાળા થઈ તો એ ખાઈ જાય. તે આપણે સાચી હું ચાખી. માણસ સારું કાંઈ નહીં આવજો સારું, સારું. તમે બનાવજો અમને કહેજો અને આમાં જો વૈશાલીબેન પાછ હમણાં આપણે હંસાબસ કિચન ચાલુ થયું છે ને એમાં તમારી એક રેસીપી હા, બનાવવાની. તમારી એક રેસીપી ઓકે બનાવીશ. મારું ઊંધિયું જે દિવસે હશે તે દિવસે હું તને ફોન કરીશ. ડન ચલો આવજો બાય બાય. શ્રીખંડ ગયું. હમણાં જ ગયું શ્રીખંડ. કેટલું ગયું? 2 ને 3 કિલો શ્રીખંડ ગયું. 3 કિલો શ્રીખંડનો ઓર્ડર આવ્યો હતો. આમાં વૈશાલીબેન ઓર્ડર લઈ જ બધો એટલે હા કોઈને ઓર્ડર દેવો હોય તો આપજો. કહેજો અમારે. શ્રીખંડ ઊંધિયું કોઈ પણ એટલે બધી વસ્તુ હા બધી વસ્તુ બધી બનાવે. વસ્તુ. ફૂલ ડીશ લેસ ને. હા બધું હા, full dish, બધું જ. હા, બધો ઓર્ડર લઈ. અને એકાદ વસ્તુ જોઈતી હોય તો એકાદ વસ્તુ બી બનાવી આપે. જેમ કે ઊંધિયું એકલું જ જોઈએ છે, શ્રીખંડ એકલું જ જોઈએ છે, ઈદડા એકલા જોઈએ છે, ખમણ એકલા જોઈએ તોય છે, બનાવે. બાટલી દાળના તો પણ બનાવી આપે. એટલે ગમે એને જોતું હોય ને કોમેન્ટ કરજો એટલે હું નંબર ને પેલું ઇન્ફોર્મેશન આપીશ એટલે કોઈને જોતું હોય ને તો Full ન્યૂ જર્સીમાં dish રહેતા હોય આ full dish હોત જ. એટલે ઓર્ડર આવજો લંચબા મળીએ આવતા બીજા વ્લોગમાં બાય બાય.